મિત્ર, આજે હું તમને બતાવી રહ્યો છું કે નેટસપ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જે ઓર્ગેનિક પ્રોડક્ટ બનાવે છે તેનો ઉપયોગ એક ખેડૂતે કરેલો છે અને આંબાની અંદર એની આંબાવાડીની અંદર બહુ સારામાં સારું રિઝલ્ટ મળેલું છે. તો એ રિઝલ્ટ કેના દ્વારા મળ્યું અને કઈ રીતે એને આંબાની ઉપર નેટસપની પ્રોડક્ટ વાપરી એમનું થોડાક એના મોઢે જ વર્ણન કરીએ. પહેલાં તો એ ખેડૂતનું નામ, ગામ, એડ્રેસ અને મોબાઈલ નંબર જાણીએ. ખેડૂત મિત્ર નમસ્કાર. નમસ્કાર સાહેબ. તમારું નામ, ગામ, એડ્રેસ મારું અને ગામ મોબાઈલ નંબર આપો. અયાવેજ 2 અને તાલુકો જેસર અને ભાવનગર જિલ્લો છે મારો. મારો મોબાઈલ નંબર છે 6355 3555 05 અને મેં નેટસપના પ્રોડક્ટ વાપરવાથી મને બહુ સારું એવું રિઝલ્ટ મળેલ છે અને હું 3 વર્ષથી સાહેબ વાપરું છું. 3 વર્ષથી તમે ઉપયોગ કરી રહ્યા પ્રોસેસ છો? મારે 3 વર્ષથી ચાલુ જ છે. બરાબર. પણ વન જે મારે ફાલ છે અને જે ફલીકરણ જે થયું છે એવું ક્યારેય થયું નથી 2 વર્ષની અંદર. બરાબર. કેમ કે મારે ઓર્ગોનિક ફૂલ 3જા વર્ષે ફૂલ ઓર્ગોનિકમાં આવી ગયો છે મારો બગીચો. બરોબર છે. અને દર વખતે હું કેરી વેચું છું ત્યારે મારે ડબલ ને દોઢા ભાવ વેચાય છે મારી ઓર્ગોનિક કેરી. પણ મને એવું લાગે છે કે આ વખતે મને 50% ઓર ફાયદો થાય, 50 થી 60%. અચ્છા, તો ઈ 50 થી 60% ફાયદો તમે કઈ રીતે કહેશો? એમાં તો સાહેબ એવું છે કે મારે માનો કે 60-70 હજારનું વેચાણ થતું હતું. 40-45 આંબા છે મારી પાસે અત્યારે. 5 વીઘામાં મારો બાગ છે. બરાબર. અને ત્યારે મારે 60-65 હજારનું વેચાણ થતું હતું. પણ મને ઓણ એવું લાગે છે કે મારે 1.5-2 લાખ રૂપિયાનું વેચાણ થાય. કેમ કે તો તમારે ડબલ ઉપર થયું ને? 3 ગણું થાય છે. 3 ગણું થશે. કેમ કે જો આ જે આવ્યું છે ઈ જો રહી ગયું બધું, પણ મને એવું લાગે છે કે આમાંથી ખર્ચે હવે નહીં. અને વાતાવરણ 2-3 દિવસ પહેલા આપણે ચેન્જ પણ થયું હતું અને વરસાદ પણ થયો હતો, પણ કાંઈ આની અંદર નુકસાન આપણું થયું નથી. ઈ નેટસપના પ્રોડક્ટ થી મને બહુ સારું રિઝલ્ટ છે. હવે હું તમને એ કહેવા માંગુ છું કે આની અંદર તમે પ્રોસેસ શું કરી, શું વાપર્યું છે? આપણે નેટસપ કંપનીની કઈ પ્રોડક્ટ વાપરી છે? શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં તો સાહેબ આપણે જ્યારે જેઠ મહિનો વરસાદની ઋતુ ચાલુ થવાની તૈયારીમાં હતી ત્યારે આપણે એને સેટ આપ્યું હતું અને બાયો 99 આપ્યું હતું. બરાબર છે. અને રેપોપ આપ્યો હતો. બરાબર છે. રેપોપ પાછું મહિના પછી? હા, મહિના પછી. બરાબર છે. પછી કોઈ પ્રોસેસ આપણે સ્પ્રે કેટલા કર્યા? પછી આપણે કોઈ પ્રોસેસ કરી જ નથી. જ્યારે ઠંડીની ઋતુ ચાલુ થઈ ત્યારે જ્યારે ઘેટા મળ્યા ફૂટવા આંબાની અંદર, એટલે જ્યારે મોર બહાર નીકળવાનું ચાલુ થાય છે એને અમે ઘેટા કહીએ છીએ અમારી ભાષામાં, ખેડૂતની ભાષામાં. પછી જ્યારે એનું ફૂલ ફલીકરણ થયું ત્યારે આપણે એને છંટકાવ એક પેલા 5 પર આપ્યો હતો, સ્ટીમરીઝ અને બાયો 99 નો. ત્યારે અને રેપોપ પણ સાથે ફૂગનાશક નાખી હતી આપણે. બરાબર. પછી જ્યારે ફૂલ અત્યારે ફલીકરણ તમે જોઈ રહ્યા છો બધું, આમ બધા બગીચાની અંદર તમે જોઈશો. અચ્છા, બહુ પણ ફલીકરણ થયેલું છે. બધા જ આંબા આવી રીતના? હા, બધા એમાં એટલો બધો ફાલ આવેલો? બહુ આવેલો છે. ઓકે. પછી બીજું સાહેબ કે જ્યારે આપણે આને હમણાં જ છંટકાવ આપ્યો છે, 5 થી 7 દિવસ થયા છે હજી. બરાબર. એને આપણે ઇન્ટાક આપ્યો હતો. એમાં મારે શું છે, થોડો ગળો બહુ બતાતો હતો. ગળો મતલબ આ પાન છે ને ભીના થવા મળે, પાણી કેમ નીતરતું હોય એ રીતનું. પણ એટલું બધું આપણે ગળો આવ્યો નતો. કેમ કે આપણે પાંદ ઉપર જયારે છંટકાવ તો આપી જ દીધો તો એને મધ્યો કે મધ્યો. પછી એ છંટકાવ માર્યો છે. અત્યારે આમાં કોઈ વસ્તુ છે નહીં. ઇન્ટાક નો આપણે છંટકાવ માર્યો છે અને સાથે સ્ટીમરીઝ આપી છે અને બાયો 99 નો છંટકાવ 7 દિવસ પહેલા આપેલો છે. અત્યારે જે તમે ગળો કહો છો તો આમાં સેજ પણ કઈ દેખાતું નથી. પછી મેં હમણાં અહીંયા આપણે ઘણા બધા આંબાવાડીની મુલાકાત લીધી છે. એ લોકોને કોઈને મોર નથી દેખાતો, પ્લસ એ લોકોને કોકને ક્યાંક ડાળું ફૂટ્યું છે પણ એની અંદર મધમાખી નથી. મેં હમણાં આવીને તમારા આંબાવાડીની અંદર જોયું એટલે મધમાખીઓ બહુ છે. તો એનું ચોખ્ખું અમને દેખાઈ આવે છે, ખેડૂતને ખબર પડે કે ઓર્ગેનિક થઈ રહ્યું છે. ઓર્ગેનિક કરો છો તમે, ત્યાર પછી મધમાખી વધારે આવે એટલે કે ફૂલનું ફલીકરણ વધારે થાય છે. તો એનો પણ તમને ડેફિનેટલી ફાયદો થશે. આજે જ્યારે શૂટિંગ ઉતારી રહ્યા છીએ તે તારીખ છે 23/12/2020. બરાબર છે. તો આટલો બધો વહેલો હજી તમારે અહીંયા મેં જોયા આંબા ઘણા બધા વિસ્તારની અંદર, તમારો જે વિસ્તાર છે અયાવેજ વિસ્તાર, એની અંદર આંબાની ખેતી પુષ્કળ પ્રમાણમાં લોકો કરે છે, બગીચાઓ રાખે છે. તો એને બધાને આવ્યું નથી અને તમારે આવ્યું છે. બરોબર. તો એની માટે તમારી આજુબાજુમાં કોઈ આમ એવા હોય કે જે તમારી સાથે નહીં પણ જે રાસાયણિક ખાતરો વાપરે છે એને ફાલ નથી આવ્યો એવું કે બાજુમાં ખેતર? આપણે બાજુમાં જ છે, 2 બાજુ બાગ છે. પણ આ બાજુ તમને હું બતાવું છું. આ બાજુ આ બધા બાગ જોવો છો તમે, હજી એની પાંદ જ દેખાય છે કે કોઈ એની અંદર મોર કે એવું દેખાતું નથી. અચ્છા. હા, હવે આમને અહીંથી લઈ લો તો ભાઈ જોઈ લો તો બધી બાજુ આવેલો છે ફાલ, મોર આવેલો છે. ઓકે.
રાજેશભાઈ, હાજી હવે સાહેબ. તમને હું એ પૂછવા માંગુ છું કે આજે તમારે ફાલ એટલો આવ્યો છે, મોર વહેલો આવ્યો છે, તો એનાથી તમને શું ફાયદા મળશે? મને તો સાહેબ એવું લાગે છે કે આ વખતે મને 100% ફાયદો મળશે. 100%. અને યાની 90% કે એક તો પણ નહીં. પેલું વહેલી કેરી આવશે, હા, અને તો એનાથી ભાવ પણ તમારે વધારે મળશે. મને ઊંચું ત્યાર માર્કેટ પછી મળશે. ઓર્ગેનિક હોવાના કારણે હા. એનું માર્કેટ પણ અલગ મળશે. હા, બરાબર. બરાબર છે. તો ખરેખર આ વિડીયોના માધ્યમથી હા. તમે જે ખેડૂતો આંબાની ખેતી કરી રહ્યા છે, બગીચાઓની ખેતી કરી રહ્યા છે, એને શું સંદેશો આપવા માંગો છો? હું એક જ સંદેશો બધાને આપવા માંગુ છું કે ઓર્ગેનિક ખેતી કરો અને નેટસપના પ્રોડક્ટ વાપરો. અને બીજું કે જે માણસોને આપણે ઓર્ગેનિક કેરી ખવડાવીશું તો કાંઈ નહીં તો આપણને સારા આશીર્વાદ તો આપશે. અચ્છા. કેમ કે નાના નાના જે બાળકો કેરી ખાય છે, બરોબર, મોટા તો ખાતા હોય અને અચ્છા. નાના બાળકો અચ્છા. જે ખાય છે તો એને શરીરમાં જાહે તો એ સારા આશીર્વાદ તમે આપણને જે આપશે. આપ્યો ઇન્ટરવ્યુ એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.